વાત કરીએ એમ ગયા લેક્ચરમાં આપણે ચાલુ ભૂતકાળ ભણ્યા હતા, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. આજે આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ભણવો છે, ચાલુ ભવિષ્યકાળ. પણ તેની પૂર્વે થોડીક આપણે રિવિઝન જેવું કરી લઈએ, પ્લસ ચાલુ ભૂતકાળની ખાલી જગ્યાઓ જે તમને હોમવર્કમાં મેં આપી હશે એ પણ તમે લોકો ખાલી જગ્યાઓ ભરીને બેઠા હશો ને થનગનતા હશો કે જલ્દીથી સર સોલ્વ કરાવે. એ મને ખ્યાલ જ છે, એટલે એ પણ આપણે જલ્દીથી કામ કરીએ, ખાલી જગ્યાઓ સોલ્વ કરવાનું. પણ એની પહેલા થોડુંક રિવિઝન કરી લઈએ અને પછી એના ઉપર જઈએ, બરોબર? ઓકે, આઈ હોપ તમને આ સ્ક્રીન દેખાતી હશે હવે. ખાલી જગ્યાઓ પણ ઝૂમ કરશો તો દેખાશે થોડુંક, કદાચ. મને જોવા દો તો મોબાઈલમાં દેખાય છે, ના વચાય છે, સરસ છે. ચાલો, હવે અહીંયા એમિઝાર વોઝવેર માંથી બ્લેન્ક્સ ભરવાની છે. તો આ સિમ્પલ હોવાપણાની વાત છે. મિત્રો હોવું, સિન્સિયર હોવું, થાકેલું હોવું, તૈયાર ન હોવું, સ્ટ્રિક્ટ હોવું. જ્યારે હોવાની વાત આવે, અસ્તિત્વની, અસ્તિત્વ મીન્સ એક્ઝિસ્ટન્સની, ત્યારે ટુ બી વપરાય. બી નો અર્થ જેમ કે ખાવાનું વાત આવે તો ઈટ વાપરીએ, કૂદવાની વાત આવે તો જમ્પ વાપરીએ, એમ હોવાપણાની વાત આવે, હોવું, છું, હતો, હોઈશ, ત્યારે ટુ બી ના રૂપ વપરાય. વધારે કન્ફ્યુઝન આપણને વર્તમાન ને ભૂતકાળમાં થતી હોય એટલે મેં એ જ અહીંયા પ્રેક્ટિસમાં લીધા છે. જેમ કે વી બ્લેન્ક બેસ્ટ ફ્રેન્ડ્સ. હવે આમાં ખબર ના પડે, ભૂતકાળે હોઈ શકે અને વર્તમાન કાળે હોઈ શકે, તો વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ કહી શકાય. એવી જ રીતે વી વર બેસ્ટ ફ્રેન્ડ્સ, આપણે સારા મિત્રો હતા, બે રીતે કહી શકાય. હી બ્લેન્ક વેરી સિન્સિયર, તે ખૂબ સિન્સિયર છે એમય કહેવાય, હતો એમય. અહીંયા જો તમે હેવ નહીં મૂકી શકો કે ભાઈ હી બ્લેન્ક વેરી સિન્સિયર, તો હી હેઝ વેરી સિન્સિયર નો કહેવાય, હી હેડ વેરી સિન્સિયર ના કહેવાય. ઉપરના વાક્યમાં બે અર્થ થઈ શકે. વી હેવ બેસ્ટ ફ્રેન્ડ્સ, તો આપણી પાસે બેસ્ટ મિત્રો છે, એ આખો અલગ અર્થ થઈ ગયો માલિકીનો, કે આપણી પાસે બેસ્ટ મિત્રો છે. અને આપણે બેસ્ટ મિત્રો છીએ, શ્રેષ્ઠ મિત્રો છીએ, તો વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ કહીએ. તો પણ એ પરીક્ષાને એની અને સંબંધ, ટૂંકમાં એમસીક્યુ હશે તો આવું કન્ફ્યુઝન નહીં થવા દે તમને. એમિઝાર ટુ બી ના રૂપની વાત કરવી હોય તો એ બીજા ઓપ્શન કન્ફ્યુઝ કરે એવા હશે જ નહીં. પણ વાત તમારે જે સમજવાની જરૂર છે એ છે કે હોવાપણું અને માલિકીનું હોવું, એ બે વચ્ચેનો તફાવત. કેમ કે અહીંયા તમે હી ઇઝ વેરી સિન્સિયર, તે બહુ નિયમિત પ્રામાણિક છે, અથવા હી વોઝ, એ હતો. હવે એમાં તમે હી હેઝ કે હેડ કે એવું ના કરી શકો. જેમ કે રાજુ ખાલી જગ્યા ટાયર્ડ, ટાયર્ડ એટલે થાકેલો, તો રાજુ હેઝ ટાયર્ડ એમ ના કહેવાય. ત્યાં માલિકી આવે જ નહીં, હોવાપણું જ આવે. રાજુ ઇઝ ટાયર્ડ, અથવા ભૂતકાળ હોય તો વોઝ ટાયર્ડ. કેમ કે જીમિત અને નિશા હજી તૈયાર નથી. તો અહીંયા ડ નોટ હેવ કે ડઝ નોટ હેવ કે ડીડ નોટ હેવ નો મુદ્દો જ નથી. તો ડુ ડઝ તો જ આવે જો બાજુમાં કાં તો હેવ હોય અને કાં ક્રિયાપદ હોય. કેમ કે આઈ ડુ નોટ હેવ અ કાર અથવા આઈ ડુ નોટ ડ્રાઈવ અ કાર, બે વાત થાય. કાં તો મારી પાસે ગાડી નથી, આઈ ડુ નોટ હેવ અ કાર, અથવા તો આઈ ડુ નોટ ડ્રાઈવ અ કાર. આઈ એમ નોટ ડ્રાઈવ અ કાર નો કહેવાય. ક્રિયાપદ હારે સહાયકારક તરીકે ટુ ડઝ ડીડ જ આવે. તમે એમિઝાર નો આવે. તો જીમિત અને નિશા આર નોટ યેટ રેડી, યેટ એટલે હજુ પણ, અથવા જીમિત અને નિશા વેર નોટ યેટ રેડી, આર નોટ યેટ રેડી, અથવા તો વેર નોટ યેટ રેડી. તો ત્યાં હેવ હેઝ ની કોઈ વાત નથી થઈ શકે એમ. જસ્ટ અ મિનિટ, એક કોલ છે, વાત કરી જરૂરી. યસ, સોરી ફોર ઇન્ટરપ્શન, અગત્યનો કોલ હતો. વાત કરતો હતો ટુ બી ના રૂપની પ્રેક્ટિસની, કે ભાઈ હોવાપણાની વાત આવે જ્યારે ટુ બી નું રૂપ આપણે મૂકવાનું થતું હોય. જેમ કે અમે મિત્રો છીએ, તું સિન્સિયર છે કે હતો, રાજુ થાકેલો છે કે હતો, જીમિત અને નિશા તૈયાર થયા નથી કે નહોતા થયા, સોરી તૈયાર નથી હજી. અહીંયા જો રેડી છે એ ક્રિયાપદ નથી, સમજજો તમે. રેડી છે એ વિશેષણ છે. આગલી સ્લાઇડમાં એ પણ તફાવત તમને સમજાવીશ. આપણા શિક્ષક ખાલી જગ્યા સ્ટ્રિક્ટ. હવે અહીંયા ડુ નોટ હેવ કે એવું તો ડઝ નોટ હેવ કે એવું તો આવે જ નહીં કાંઈ. કે અવર ટીચર ડઝ નોટ હેવ, કે ઈ હેવ હેઝ તો આવી જ ન શકે. અથવા ખાલી હેઝ કરો, અવર ટીચર હેઝ સ્ટ્રિક્ટ, એવું તો ન કહેવાય. હા, હમણાં અહીંયા માનો કે લખ્યું હોય ને સ્ટ્રિક્ટ નેચર, તો નેચર એટલે સ્વભાવ. તો હવે હોવાપણાની વાત થઈ. તો આપણા શિક્ષકનો સ્વભાવ સ્ટ્રિક્ટ છે. અવર ટીચર હેઝ સ્ટ્રિક્ટ નેચર, અથવા હતો સ્ટ્રિક્ટ નેચર, તો હેડ સ્ટ્રિક્ટ નેચર. એટલે વાક્યનો ગુજરાતી કરી અને એમાં માલિકીની વાત આવે છે
એ ખાલી હોવાપણાની વાત આવે છે. હોવાપણું અને ની પાસે હોવું કે ને હોવું. ની પાસે હોવું અને ને હોવું હોય તો ટુ હેવ આવે, અને ખાલી અસ્તિત્વની વાત હોય, છું, છો, છીએ, હતો, હતી એવી વાત હોય તો પછી તમારે એમિઝાર આવે. તો એ આપણને ખબર પડવી જોઈએ. સર ટુ અને બી એની ને માટે નકાર કરવો કેવી રીતે? હે ભાઈ, નકાર કરવો જ કેવી રીતે ટુ બી ના સેન્સમાં? ઇઝ નોટ. બધા જ વાક્યમાં ગમે ત્યાં નોટ લખી નાખો બાજુમાં એટલે નકાર થઈ ગયું. હી ઇઝ, નકારક તો ન આવે ને એમાં. હે ના, એવું કઈ ન આવે. હી ઇઝ નોટ બિઝી. માનો કે આઈ એમ રેડી અને આઈ એમ નોટ રેડી, એમ સીધું નોટ જ આવી જાય એની બાજુમાં. બરોબર. હેવેઝ વાળી વાત કરો તો કરન્ટલી વી બ્લેન્ક 3 ફેક્ટરીઝ. હવે આમાં ભૂતકાળ વર્તમાન કાળ જે કરો એ ચાલશે. ડીડ કરીને, સોરી, હેડ કરો તોય ચાલશે અને હેવ કરો તોય ચાલશે. વી હેવ કર્યું છે, અચ્છા કરન્ટલી છે એટલે હેડ નો ચાલે, સોરી. કરન્ટલી એટલે ગુજરાતી થાય ચાલુ વર્તમાન કાળનો આમ તો કીવર્ડ છે, ગુજરાતી થાય હાલમાં. હાલમાં અમારી પાસે 3 ફેક્ટરીઝ છે, તો કરન્ટલી વી હેવ 3 ફેક્ટરીઝ. બરોબર. હવે અહીંયા આર નો લખાય. જો કરન્ટલી વી આર 3 ફેક્ટરીઝ નો કહેવાય, અમે 3 ફેક્ટરી છે એવો મિનિંગ થઈ જાય. તો અમારી પાસે છે એટલે વી હેવ. હી બ્લેન્ક બ્રિલિયન્ટ એમ્પ્લોઈઝ એટ પ્રેઝન્ટ. એટ પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ થઈ ગયું, હાલમાં. તેની પાસે હાલમાં બ્રિલિયન્ટ એટલે બહુ જ ગુણી, શ્રેષ્ઠ, એમ્પ્લોઈઝ એટલે કર્મચારીઓ છે. એ પણ માલિકી જ થઈ એટલે હી હેઝ આવશે. હી ઇઝ નો આવે. હા, હી ઇઝ, તે એક બહુ સારો એમ્પ્લોયી છે, તો હી ઇઝ અ બ્રિલિયન્ટ એમ્પ્લોયી. અહીંયા શું લાગ્યું છે? એસ. આ ખાલી એમ્પ્લોયી હોય તો ચાલે કે તે પોતે એક બહુ સારો કર્મચારી છે, જો એ પોતાનું હોવા પણ થયું. મારું હોવું ને મારી પાસે હોવું, હું મેનેજર કે હું કંપનીનો માલિક હોઉં તો મારી પાસે સારા કર્મચારીઓ છે. એટલે અમુક વસ્તુ છે ને મિત્રો, નોલેજ કરતા ઓબ્ઝર્વેશન ને કોમન સેન્સ ઉપર જાજુ આધાર રાખે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. ઇંગ્લિશ હોય કે કોઈ પણ વિષય હોય, મને એટલી ખબર પડવી જ જોઈએ અહીંયા હી લખ્યું છે અને અહીંયા બહુવચન છે એટલે એની પોતાની વાત તો ન હોય, એટલે તેની પાસે સારા કર્મચારીઓ છે એવો જ ભાવ થતો હોય. અમુક વસ્તુ કોમન સેન્સ છે, જે કોમન સેન્સ ભણાવી ન શકાય, આપણામાં હોવી જોઈએ. સાબુ જેને કહેવાય, સામાન્ય બુદ્ધિ, કે કનેક્ટ થવું જોઈએ બે વસ્તુ. કે ભાઈ અહીંયા હું વી આર લખું તો અમે છીએ થઈ જાય, તો અમે તો કઈ ફેક્ટરી છીએ નહીં. ગુજરાતી કરો એટલે ખબર પડે ને, ગુજરાતી આ તમને આવડતું જ હોય. ફેક્ટરીનું ગુજરાતી ન આવડતું હોય કે આ વાક્ય સમજાતું ન હોય એવું બને જ નહીં, ભલે ને ગમે એવું ઇંગ્લિશ ઓછું આવડતું હોય. પછી આઈ બ્લેન્ક બાઇસિકલ ઇન ધ પાસ્ટ. ઇન ધ પાસ્ટ ઉપરથી તમને ખબર પડવી જ જોઈએ કે ભૂતકાળમાં, તો આઈ હેડ અ બાઇસિકલ. તો અહીંયા વોઝ નો કરાય કે આઈ વોઝ અ બાઇસિકલ, તો હું સાયકલ હતો એવો અર્થ થાય કે હું ભૂતકાળમાં સાયકલ હતો. તો એ માલિકી, મારું હોવું અને મારી પાસે હોવું વચ્ચેનો તફાવત છે. જય અને નેહા પાસે ગઈકાલ સુધી એ તારું એડ્રેસ નહોતું. ટીલ યસ્ટરડે, ગઈકાલ સુધી. તો ભૂતકાળ થઈ ગયું તો પેલા ડીડ આવશે ને પછી હેવ આવશે. અહીંયા વોઝ નોટ ના કરાય. જય અને નેહા વોઝ નોટ યોર એડ્રેસ. અવર ટીચર બ્લેન્ક ધ ક્વેશ્ચન પેપર્સ બિફોર 3 days. ખબર પડે ભૂતકાળ છે, 3 દિવસ પહેલા એમની પાસે ક્વેશ્ચન પેપર હતું તો હેડ આવે. ત્યાં વોઝ નો કરાય. અવર ટીચર વોઝ ધ ક્વેશ્ચન પેપર. તો આપણો શિક્ષક જ ક્વેશ્ચન પેપર્સ હતો એવો અર્થ થઈ જાય. ગેટિંગ? હોવાપણું ની પાસે હોવું, માલિકી વચ્ચેનો તફાવત તમને કહેવા માંગુ છું. શું તેની પાસે આજકાલ નોકરી છે? ધીસ ડેઝ એટલે આજકાલ, એટલે વર્તમાન કાળ થયો. આમ તો ચાલુ વર્તમાન કાળનો કીવર્ડ છે, પણ આવી રીતે આપણે વાપરતા હોય ને. શબ્દ કોઈ કાળ સાથે જન્મેલો ન હોય, જે કાળમાં વધારે વપરાતો હોય એના કીવર્ડ તરીકે આપણે જોતા હોય. તો હા, વર્તમાન કાળ ફાઇનલ થઈ જાય. એટલે ડઝ શી હેવ અ જોબ ધીસ ડેઝ? શું તેની પાસે આજકાલ નોકરી છે? આવો મિનિંગ થાય. પછી આ જો એમિઝાર, ડુ ડઝ, હેવ હેઝ, જે મજા આવી લગાડી શકાય. ભૂતકાળ કરો તો વોઝ વેર, ડીડ, હેવ એવું લગાડી શકાય. કાળને સાઈડમાં મૂકીને કન્સેપ્ટ ઉપર જવું છે. વી બ્લેન્ક નોટ ક્લાસમેટ્સ, તો શું આવે પેલામાં?
વેર શું આવશે? વી વેર અથવા વી આર. વેર તો અત્યારે ઓપ્શનમાં નથી, પણ વી વેર એ ચાલે. વી આર નોટ ક્લાસમેટ્સ. શું થાય ગુજરાતી એનું? આપણે ક્લાસમેટ્સ નથી, એટલે કે આપણે સહપાઠી નથી. બરોબર. નીચેનું વાક્ય જો, આપણે કોઈ ક્લાસમેટ નથી. એકલા હો તમે ક્લાસમાં તો શું થાય? તમે કોઈ ક્લાસમેટ નથી, તમે એકલા જ છો. તો વી ડુ નોટ હેવ ક્લાસમેટ. જો આ બે વચ્ચેનો તફાવત સમજજો. પેલું વાક્ય છે કે આપણે સહપાઠીઓ નથી, અને આપણે અથવા આપણી પાસે સહપાઠીઓ નથી. આપણી પાસે એટલે આપણે કોઈ નથી ભાઈ, આપણે બે જ જણા છીએ, આપણે બીજા કોઈ સહપાઠી નથી. તો ક્યાંક તફાવત. પ્લસ એમિઝાર આરે નોટ મૂકો પછી બીજું ક્રિયાપદ નો આવે. જો આમાં નોટ પછી કેમ હેવ આવ્યું, એમ અહીંયા કાંઈ નો આવે. એમાં તો એમી આર નોટ ને હમણાં ભાઈ પૂછ્યું એમ ઇઝ નોટ ને વોઝ નોટ ને એમ જ થાય. ડબલ ક્રિયાપદ નો આવે, સિંગલ જ આવે. આમાં તમારે હેવ છે એ મુખ્ય ક્રિયાપદ છે, અને ડુ છે એ સહાયકારક ક્રિયાપદ છે. બે થયા ને, ઓલામાં એવું ના આવે. જેમ કે યુ બ્લેન્ક નોટ અ ડોક્ટર, તો તું ડોક્ટર નથી. તો યુ આર નોટ અ ડોક્ટર અથવા યુ વેર નોટ અ ડોક્ટર. ભૂતકાળ ગણો તો વેર આવે, વિલ નોટ બી આવે, તો નોટ પછી બી આવે. યુ વિલ નોટ બી અ ડોક્ટર. અને નીચે તારી પાસે બે ગાડીઓ ને એક બાઇક છે, તો ત્યાં તમારે આર નો મુકાય. અહીંયા તમે લખો યુ આર, તો યુ આર ટુ કાર્સ, તું પોતે બે ગાડીઓ ને એક બાઇક છો, એવું મિનિંગ થાય. નીચેનું જો, શી બ્લેન્ક નોટ લાઈક પીપલ હુ લાઈક. હવે જો અહીંયા ક્રિયાપદ છે ગુરુ, આ વાક્યમાં ક્રિયાપદ કયું છે કયો તો મને, શી વાળા વાક્યમાં. આ વાક્યમાં કયું ક્રિયાપદ છે? લાઈક. લાઈક ક્રિયાપદ છે. ક્રિયાપદ આરે સહાયકારક વાપરો એટલે ત્યાં ડુ કે ડઝ આવે. ત્યાં તમે ઇઝ ના લખી શકો. એક મિનિટ, વિદ્યાર્થીનો ફોન નથી, જોઈ લો. હેલો, નમસ્તે. અરે બોલો બોલો દીપકભાઈ. એકદમ ફાઇન સર, થોડી વારમાં ફોન કરું, લેક્ચર એક ઓનલાઈન ચાલુ છે. હા કરવો. ઓકે ઓકે ઓકે. હવે અહીંયા તમે ઇઝ નોટ ના કરી શકો. આવી ભૂલ તમે પરીક્ષામાં કરતા હો, આપણી ટેસ્ટમાં કરતા હો કે શી ઇઝ નોટ લાઈક પીપલ હુ લાઈક. તો ઇઝ નોટ ન થાય. ક્રિયાપદ આવી ગયું V1, તો એની સાથે ડુ ડઝ જ વપરાય કે ડીડ વપરાય. ટુ બી નું રૂપ નો આવે સહાયકારક તરીકે. ત્યાં ટુ બી નું રૂપ સહાયકારક જોઈ તો ક્રિયાપદ નું કયું રૂપ આવે? આપણે ભણી છીએ ચાલુ કાળ, આઈએનજી. લાઈક આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ. આવું થઈ શકે. ગેટિંગ? આ રીતે થઈ શકે. સર એક લેક્ચર માં છું, કરું ફોન 9 વાગે અર્જન્ટ નો. ઓકે. તો આઈ એમ નોટ પ્લેઇંગ એ થઈ શકે, પણ અહીંયા તમે she does not like people, અહીંયા લાઈક ક્રિયાપદને ધ્યાનમાં લેવું પડે બોસ. અહીંયા is કરો તો વાક્ય ખોટું પડે. she is not like ના કહેવાય, does not like. કારણ કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની હારે જો સહાયકારક તરીકે આવતું હોય તો કોણ આવે? to do જ આવે. પછી વર્તમાન હોય તો do does થાય, અને ભૂતકાળ હોય તો did થાય. આવી ભૂલો તમારાથી સાહજિકપણે થતી હોય. તો નીચેના બે વાક્યો જો મસ્ત છે, તમે જવાબ ભરી બતાવો તો હાલો. she blank not remained present in the last lecture. she blank not present in the last lecture. આમાં ભૂતકાળ મૂકવાના છે આપણે, વર્તમાન કાળને in the last કહી જ દીધું છે અહીંયા. લાસ્ટ એટલે ભૂતકાળ થઈ ગયું, બરોબર. તો આમાં એમિઝાર ની બદલે તમે was, were, did, have, had, જે મજા આવે. આમાં શું આવશે? પેલામાં શું આવશે? પેલામાં ડીડ આવશે. તો આમાં શું આવશે? બીજામાં વોઝ. ડીડ જ આવશે. એમાં ડીડ આવશે. વોઝ. ડીડ કે વોઝ?
પહેલામાં ડીડ આવશે, એ હકીકત છે, કારણ કે એમાં ક્રિયાપદ એક છે. આ વાક્યમાં ક્રિયાપદ કયું છે? કયો જી? આ વાક્ય રહ્યું છે હે remain, પ્રેઝન્ટ છે કે રિમેઇન છે? રિમેન એમાં તો રિમેન આવે નીચેના પ્રેઝન્ટ નું ગુજરાતી થાય હાજર. આ પ્રેઝન્ટ નું પણ ગુજરાતી હાજર જ થાય. અને હાજર એ ક્રિયા નથી. હાજર ગેરહાજર નામના અર્થમાં વધારો કરે કે ભાઈ હાજર પુસ્તક કેટલા છે, હાજર વિદ્યાર્થી કેટલા છે, હાજર સ્ટોક કેટલો છે. તો હાજર છે ને, પ્રેઝન્ટ કયો એબસન્ટ કયો, એ વિશેષણ છે જે નામના અર્થમાં વધારો કરે. પેલા વાક્યમાં ક્રિયાપદ છે રિમેઇન. રિમેઇન એટલે રહેવું. ટુ રિમેઇન. કેટલી ઓવર બાકી છે? રિમેઇનિંગ ઓવર્સ. ક્રિકેટમાં તમે વાંચતા હો, લખ્યું હશે રિમેઇનિંગ. સોરી, સ્પેલિંગ ખોટો થઈ ગયો. રિમેઇનિંગ. રિમેઇન ક્રિયા છે. રિમેઇન એટલે રહેવું. અને બીજા વાક્યમાં, છેલ્લા વાક્યમાં કોઈ ક્રિયાપદ જ નથી બોસ. એમાં ખાલી વોઝ આવશે, કારણ કે ક્રિયાપદ નથી. એટલે આ વસ્તુ છે ને, ક્રિયાપદ, એ અસર કરે. જેમ કે આઈ બ્લેન્ક નોટ વર્ક ઇન સ્કૂલ. તમને સહેલું ક્રિયાપદ આપું, આઈ બ્લેન્ક નોટ ઇન સ્કૂલ. જો એમિઝાર ડુડસ હેવેસ માંથી મૂકો તો શું આવશે આમાં? આ ક્રિયાપદ પેલામાં did, નહીં, આપણે વર્તમાન કાળ મુજબ ચાલીએ. ડુ આવે ને. પેલામાં do, આવશે ડુ. કેમ? તો કે ભાઈ ક્રિયાપદ છે અહીંયા વર્ક. અને બીજામાં શું આવશે? ઇઝ આઈ એમ એમ, નો આવે. એમ, આઈ એમ નોટ ઇન ધ સ્કૂલ. હું સ્કૂલમાં નથી. કોકનો ફોન આવે, સ્કૂલે છો? ના, હું સ્કૂલે નથી. આઈ એમ નોટ ઇન ધ સ્કૂલ ઓર એટ ધ સ્કૂલ. તો એ તમે ડુ મૂકવું, ડુડેઝ મૂકવું કે એમિઝાર મૂકવું, ડીડ મૂકવું કે વોઝવેર મૂકવું, એ કોની ઉપર નક્કી થશે? એની સાથે રહેલા ક્રિયાપદ ઉપર. સમજાણું? આ કન્ફ્યુઝન થાય છે ને ઘણાને. મને એવું લાગ્યું કે ઘણા બધાને આવી કન્ફ્યુઝન છે, એટલે પ્રયાસ કર્યો એક ખાલી જગ્યા તમને આપીને પ્રયાસ સોલ્વ કરાવવાનો. આઈ હોપ થોડુંક ક્લિયર થયું હશે. આમાં કઈ ડાઉટ છે? સર આની બીજી પ્રેક્ટિસ કરવી હોય તો? આની બીજી પ્રેક્ટિસ કરવી હોય તો આવા વાક્યો બનાવીને તમને મોકલું, લેક્ચર પૂરો થાય એટલે 10, 15, 20. હા તો મોકલજો. બરોબર? હા, ઓકે, ચાલો. હવે ચાલુ ભવિષ્યકાળની વાત કરીએ, પછી આપણે ચાલુ ભૂતકાળની ખાલી જગ્યા હોય પૂરીએ, જે આપણે ચેક કરવાની બાકી છે, તમને ભરવાની દીધી હોય. અને આ પૂરું થાય એટલે કાલ કે પ્રમ દિવસે કે 2 દિવસમાં 3 ચાલુ કાળની ટેસ્ટ રાખશું આપણે. જેમ પેલી રાખી હતી ને સાદા કાળની 3, એવી રીતે ચાલુ કાળની એક ટેસ્ટ રાખશું, એટલે તમને ખ્યાલ આવે. ઓકે, ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ એવું બતાવે કે ક્રિયા ભવિષ્યમાં ચોક્કસ સમયે બની રહી હશે તે દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળ વપરાય છે. આવી જ વ્યાખ્યા ચાલુ ભૂતકાળની હતી. એમાં એ ભવિષ્યની બદલે ભૂતકાળ લખ્યું હતું. ક્રિયા ભૂતકાળમાં ચોક્કસ સમયે બની રહી હશે ની બદલે હતી લખ્યું હતું. ક્રિયા ભૂતકાળમાં ચોક્કસ સમયે બની રહી હતી તે દર્શાવવા ચાલુ ભૂતકાળ વપરાય. ક્રિયા ભવિષ્યમાં ચોક્કસ સમયે બની રહી હશે તે દર્શાવવા ચાલુ ભવિષ્યકાળ વપરાય. અને ક્રિયા વર્તમાનમાં બની રહી છે, વર્તમાનની વાત કરો એટલે ચોક્કસ સમય એવો શબ્દ વાપરવો પડે નહીં, કારણ કે વર્તમાન એટલે ચોક્કસ જ થઈ ગયું અત્યારે, તો ચાલુ વર્તમાન કાળ વપરાય. જેમ કે વી શેલ બી વોચિંગ ટીવી એટ ધીસ ટાઈમ ટુમોરો. અમન વિલ બી ઘટે છે ગુરુ. વિલ, કારણ કે ટુ બી ના રૂપ તરીકે બી આવશે ને. અમન વિલ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો મોર્નિંગ. જય વિલ બી પરફોર્મિંગ એટ 6 PM next Sunday. જય નેક્સ્ટ સન્ડે 6 PM પરફોર્મ કરતો હશે. અહીંયા પણ શૃંખલા થાય, કાળની શૃંખલા. વેન યુ વિલ કમ સાદો ભવિષ્યકાળ. આઈ શેલ બી ટેકિંગ લંચ ચાલુ ભવિષ્યકાળ. આપણે આવતીકાલે આ સમયે ટીવી જોઈ રહ્યા હોઈશું.
We shall be watching TV at this time tomorrow. Aman will be playing cricket tomorrow morning. Aman આવતીકાલે સવારે ક્રિકેટ રમી રહ્યો હશે. Jay will be performing at 6 p.m. next Sunday. જય આવતા રવિવારે 6 વાગ્યે પરફોર્મ કરી રહ્યો હશે, ભજવી રહ્યો હશે કોઈ પણ પાત્ર. When you will come, I shall be taking lunch. જ્યારે તું આવીશ ત્યારે હું ભોજન લઈ રહ્યો હોઈશ. તો આ ચાલુ ભવિષ્યકાળ ના વાક્યો થયા. ing shall be અથવા will be, કારણ કે જો to be વત્તા આપણી ચાલુ કાળની મેઇન પેટર્ન કઈ છે? to be નું રૂપ વત્તા ક્રિયાપદનું ing, બરોબર? એટલે વર્તમાનમાં ટુ બી ના રૂપ તરીકે એમ ઇઝ આર કરો, ભૂતકાળમાં તમે વોઝ વેર કરો, ભવિષ્યમાં શેલ વિલ તો સહાયકારક છે, એની અરે બી પોતે આવે અને પછી ક્રિયાપદનું આઈએનજી આવે. આમાં બી કાઢવાનું નહીં હો, આ બી નડે નહીં, સોપારીનું બી નથી આ કે કાઢી નાખવું પડે. આ બી જોઈ નો હોય ને બી તો નડે આપણને, બરોબર? બી આવે ફરજિયાતપણે આવે. લાઈફમાં થોડું ફ્રી પણ આવે, લાઈફમાં થોડું ફ્રી પણ આવે, એમાં મારા ઈ પણ આવે. લાઈફમાં થોડું ફ્રી પણ આવે, એમાં મારા ઈ પણ આવે. અને લવ છે વોટરમેલન જેવો, પ્રેમ તરબૂચ જેવો જ. લાઈફમાં થોડું ફ્રી પણ આવે, એમાં મારા ઈ પણ આવે. લવ છે વોટરમેલન જેવો, ખાતા ખાતા બી પણ આવે. ક્યારેક ક્યારેક બી આવે ખાતા હોતા, એટલે બહુ ચિંતા કરવી નહીં. પણ આમાં બી નો આવે તો ચિંતા કરવી. ભવિષ્યકાળની અંદર ચાલુ ભવિષ્યકાળમાં ટુ બી નું રૂપ ફરજિયાત છે. આ સાદો ભવિષ્યકાળ તો નો આવે, જેમ કે વી શેલ વોચ ટીવી, અને સાદો ભવિષ્યકાળ કહેવાય, ખાલી વોચ આવે. પણ વોચ નું જો વોચિંગ થાય અને ભવિષ્ય હોય તો આગળ બી તો આવી જ જાય, પછી શેલ કે વિલ જે લગાડો એ, બરોબર? તો આ કાળ છે. વાક્ય રચનામાં બહુ કઈ જાજુ રોકેટ સાયન્સ નથી, અને બહુ ઓછું, કારણ કે જો ગુજરાતીમાં આવું આપણે બહુ બહુ રેરલી બોલતા હોય, આમ કરી રહ્યા હોઈશું ને એવું બધું, એમ ક્યારેક જ બોલતા હોઈએ કે કાલે આવા ટાઈમે આપણે પરીક્ષા આપી રહ્યા હશું, આવું બોલતા હોય ક્યારેક. કાલે આવા ટાઈમે આપણે બસમાં બેઠા હશું, આવી રીતે ક્યારેક, બહુ રેરલી આ કાળ વપરાતો હોય. અને પરીક્ષા લક્ષી બિલકુલ નથી, કારણ કે બહુ કઈ એમાં અટપટું નથી કે તમારું જ્ઞાન ચકાસી શકાય એવું કઈ ખાસ છે નહીં, એટલે તમને ક્યારેય પૂછાવાની સંભાવના નથી. ભવિષ્યકાળ બહુ સાઈડમાંથી ચાલ્યો જાય છે, બહુ નડતો નથી. વાક્ય રચના શેલ વિલ સાથે બી આવે અને ક્રિયાપદનું આઈએનજી આવે. વી શેલ બી વોચિંગ અ મૂવી, આપણે મૂવી જોઈ રહ્યા હોઈશું. અને આપણે મૂવી નહીં જોઈ રહ્યા હોય, વી શેલ નોટ બી વોચિંગ અ મૂવી, આપણે મૂવી નહીં જોઈ રહ્યા હોય. તો નહીં જોઈ રહ્યા હોય તો વી શેલ નોટ બી વોચિંગ. શેલ વિલ વચ્ચે નોટ આવી જાય, શેલ વિલ ની વચ્ચે નોટ આવે. વી શેલ બી નોટ વોચિંગ એમ નો કહેવાય, શેલ બી નું શેલ બી રાખો ને અહીંયા નોટ લખો, એવું નો ચાલે. હા, અને શેલ વિલ આગળ લ્યો તો શેલ વી બી વોચિંગ મૂવી, શું આપણે મૂવી જોઈ રહ્યા હશું, આવું બને. પણ એઝ આઈ સેડ એટલું ઇમ્પોર્ટન્સ એનું કઈ છે નહીં. કીવર્ડ ઘણી વાર જોવા પડે. જો આ વાક્ય હતું છે, આમાં ખાલી એટ ધીસ ટાઈમ લખ્યું હોય, ટુમોરો કાઢી નાખો તો આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું થાય. તો અહીંયા વી આર આવે, વી આર વોચિંગ ટીવી એટ ધીસ ટાઈમ. સમજાણું તમને? એટ ધીસ ટાઈમ એટલે આ સમયે, આપણે આ સમયે મૂવી જોઈ રહ્યા છીએ, તો આર આવે. ત્યાં એટ ધીસ ટાઈમ પછી યસ્ટરડે લખ્યું હોય તો અહીંયા આર ની બદલે વેર આવે. વી વેર વોચિંગ ટીવી એટ ધીસ ટાઈમ યસ્ટરડે. અહીંયા લખેલું છે ટુમોરો, એટલે શેલ બી આવ્યું. તો ખાલી એટ ધીસ ટાઈમ જોઈને ઠેકી ન જવું, પાછળ કઈ છે કે કેમ એ તપાસ કરવી જોઈએ. વાક્ય રચના થઈ. કીવર્ડ એના બે જ છે, એટલે આવા હોઈ શકે, બાકી કઈ જાજુ કીવર્ડ તો ન કહેવાય, જાજા બધા છે એટલે કી ફ્રેઝીસ કહેવાય, શબ્દ સમૂહ થઈ ગયા. જેમ કે એટ 5 PM ટુમોરો, આવતીકાલે 5 વાગે, અથવા ટુમોરો એટ 5 PM, એટ 10 AM નેક્સ્ટ મંડે, નેક્સ્ટ ટ્યુઝડે, નેક્સ્ટ વેનસડે, અથવા હમણાં લખ્યું હતું એમ એટ ધીસ ટાઈમ ટુમોરો, એટ ધીસ ટાઈમ નેક્સ્ટ વેડનસડે, એટ ધીસ ટાઈમ નેક્સ્ટ થર્સડે, એટ ધીસ ટાઈમ નેક્સ્ટ સેટરડે. આવી રીતે કંઈક થઈ શકે આવું હોય તો. આમાં પણ કીવર્ડ પેલા કાળની શૃંખલા થાય, બે સાદા કાળ. ચાલુ ભૂતકાળમાં એક સાદો ભૂતકાળ હતો,
સાદો ભૂત વત્તા ચાલુ ભૂત એવું હતું. એમ અહીંયા સાદો ભૂતની બદલે સાદો ભવિષ્ય અને ચાલુ ભવિષ્ય આવું થશે. બરોબર. જોઈએ કાળની શૃંખલા જોઈએ. હલો, એ લેક્ચરમાં છું, 10 મિનિટમાં 15 મિનિટમાં ફોન કરું. ઓકે ઓકે. હા, સાદો ભવિષ્ય વત્તા ચાલુ ભવિષ્ય. સાદા ભવિષ્ય કાળની વાક્ય રચના ખબર છે. ભવિષ્ય હોય એટલે શેલ વિલ તો આવે જ. અરે સાદો કાળ છે એટલે સાદું રૂપ આવે. ચાલુ કાળમાં ટુ બી નું રૂપ આવે એટલે શેલ બી વિલ બી થાય અને ક્રિયાપદ નું આઈએનજી આવે. જેમ કે વેન યુ વિલ ગો ટુ હિઝ હોમ. વેન યુ વિલ ગો ટુ હિઝ હોમ સાદો ભવિષ્યકાળ. જ્યારે તું તેના ઘરે જઈશ. હી વિલ બી વોચિંગ ટીવી. ત્યારે તે ટીવી જોઈ રહ્યો હશે. જ્યારે તું તેના ઘરે જઈશ ત્યારે તે ટીવી જોઈ રહ્યો હશે. જ્યારે ત્યારે. સેન્ટા વિલ કમ while you will be sleeping. તો while સાથે જો ઓલો નિયમ તો ફિક્સ જ છે. વેન સાથે સાદી ક્રિયા અને while સાથે કેવી ક્રિયા? ચાલુ ક્રિયા. તો while પછીનું કા વાક્ય ચાલુ કાળનું હોય. while you will be sleeping. તો સેન્ટા વિલ કમ એ સાદો ભવિષ્યકાળ છે, કર્મ નથી. ગુજરાતી અહીંયાથી જ થાય. જ્યારે તું સૂતો હોઈશ. આમાં સૂઈ રહ્યો હોઈશ એવું બોલવાની બદલે સૂતો હોઈશ કહેતા હોય આપણે. ઊભો હોઈશ એમ ઊભી રહ્યો હોઈશ એવું ના કહીએ. બેઠો હોઈશ બેસી રહ્યો હોઈશ એવું ના કહેવાય. આપણે આવતીકાલે આવા ટાઈમે ટ્રેનમાં બેઠા હશું તો વી શેલ બી સિટિંગ ઇન ધ ટ્રેન જ કહેવાય. ઓન ધ ટ્રેન. સિટિંગ ઓન ધ ટ્રેન. સિટિંગ જ આવે. બેસી રહ્યા હશું એમ ન થાય. તો સેન્ટા વિલ કમ while you will be sleeping. જ્યારે તું સૂતો હોય ત્યારે સેન્ટા આવશે. હા, એની વાત થઈ. જો હજી ખાલી જગ્યાઓ 5 મિનિટ તમે ભરી બતાવો મનમાં ને મનમાં, પછી આપણે સોલ્વ કરીએ. 5 મિનિટ ખાલી, માત્ર 5 મિનિટ. તમારી રીતે પ્રયત્ન કરો. સહેલું છે, કઈ બહુ જાજુ રોકેટ સાયન્સ નથી એટલે થઈ જવું જોઈએ. ઓકે. આઈ બ્લેન્ક મેચ એટ ધીસ ટાઈમ ટુમોરો. કીવર્ડ્સ પકડજો. એટ ધીસ ટાઈમ ટુમોરો આવતીકાલે આ ટાઈમે હું મેચ જોઈ રહ્યો હોઈશ. આઈ શેલ બી વોચિંગ મેચ. હી બ્લેન્ક એક્ઝામ એટ 10:30 AM ટુમોરો. એટ 10:30 AM ટુમોરો આવતીકાલે 10:30 વાગે તે પરીક્ષા આપી રહ્યો હશે. હી વિલ બી ગિવિંગ એક્ઝામ. રાજ બ્લેન્ક વેન યુ વિલ ગો હોમ. તમે ઘરે જાઓ ત્યારે રાજ સૂતો હશે. તો વેન યુ વિલ ગો હોમ જ્યારે ઘરે જાઓ ત્યારે રાજ સૂતો હશે. રાજ વિલ બી સ્લીપિંગ. આઈ બ્લેન્ક હોમવર્ક વેન યુ વિલ વોચ સિરિયલ. વેન યુ વિલ વોચ સિરિયલ જ્યારે તું સિરિયલ જોઈશ ત્યારે હું હોમવર્ક કરતો હોઈશ, કરી રહ્યો હોઈશ. તો આઈ શેલ બી ડુઈંગ હોમવર્ક. ડુ અહીંયા મુખ્ય ક્રિયાપદ છે. આફ્ટર 2 hours જો આ કીવર્ડ 2 કલાક પછી આપણે નવું વર્ષ ઉજવી રહ્યા હોઈશું. આપણે 2 દિવસ પછી ઉજવી રહ્યા હોઈશું. આમ તો નવું વર્ષ આપણું થઈ ગયું દિવાળીના દિવસે, પણ 31 જાન્યુઆરી ઉજવણી થતી હોય ને જીવનમાં એટલી કરી લેવી. એમાં બહુ આમ ઢઢો ને અહમ રાખીને ન ફરવું. આપણું નવું વર્ષ નથી. આ ઉજવણી કરી જ લેવાય. કોકનું બેસણું હોય તો ઠીક છે, આપણે ન માની કે અમારા બાપુજી નહોતા અમે શું કામ. ઉજવણીમાં પાછું વળીને જોવું જ નહીં. જીવન ઉજવણી જ છે એક પ્રકારની. રજનીશ કહેતા સેલિબ્રેશન. એટલે બહુ ન્યા પછી એવા ઠૂઠા ન પકડવા. આ મારી સલાહ છે. આ આપણો તહેવાર નથી. તહેવાર ગણેશ ચતુર્થી આપણો જ કહેવાય. આ કે ભાઈ મહારાષ્ટ્રીયન લોકો તહેવાર છે ને, બેહણું જ નથી ને. એટલે બહુ એવું ન રાખવું. ઉજવી લેવું જીવન જેવી રીતે, જે આપણે માપમાં. ભલે ને આપણી ફૂટપટ્ટીમાં રહીને પણ ઉજવણું કરતું રહેવું. ઉજવણી કરવી એટલે મોટા લોકો કરે એવું ફરજિયાત ન હોય. મોજમાં રહ્યો એટલે ઉજવણી જ છે. એટલે બહુ એવા તહેવારોને વખોડવા નહીં. 31 જાન્યુઆરી માણસો આનંદ કરવાની વાત છે ને મૂળ તો. બસ આનંદ માટે શું તહેવાર જોવાનો હોય? પછી શું કલાક જોવાની હોય? મોજ કરવી એમ. રહેવું આનંદમાં, ભારમાં ન રહેવું, હસતા રહેવું. દાંત નો કાઢે ની 5 રૂપિયા તો નો જ કાઢે. એટલે એવા ભાઈબંધો ન બનાવવા ત્યાં હસતા ન હોય. દાંત કાઢે નહીં તમારે હાટું ખીચામાં હાથ નાખીને 10 રૂપિયા નો જ કાઢે. સ્વાભાવિક છે. હસવામાં તકલીફ પડતી હોય એટલે ઉજવણી કરવી થાય એટલી.
જેવી રીતે અત્યારે જો આ ઉજવણી જ કરું છું, મને આનંદ જ આવે ભણાવવાની, આમથી મજા જ આવે રાખે. હમણાં નકર માથાકૂટ કરી 20 મિનિટ ઓલી ખાલી જગ્યાઓની, ક્યાં હતો ક્યાંય ભાગમાં, મારે કરવી ફરજિયાત હતી. ચાલો મને એમિઝાર ને બધું પાછું સમજાવું, પણ ઈ મોજ છે. જવાબદારીના ભાગરૂપે તમે નો લ્યો ને કામ, એટલે તમને આનંદ જ આવે. અબ્દુલ કલામ ને કોઈ કહેતા કે તમે સાયન્ટિસ્ટ છો અને તમે રાષ્ટ્રપતિ છો, તો તમે બધું કેવી રીતે, તમે આરામ ક્યારે કરો એમ. તો કલામ કે ભાઈ મારું કામ જ આરામ છે, કે મને એમાં મજા જ આવે રાખે. હું જે કામ કરું છું એ જ આરામ જેવું છે, તો પછી વધારાનો આરામ ક્યાં કરવાનો હોય. કેમ કે ફિલ્મ જોઈને તમે આવો 3 કલાક, તમે તો પછી આપણે અડધી કલાક ક્યાંય થાક ઉતારવા નથી બેતા, હાલો હવે થોડીક વાર આરામ કર્યો 3 કલાક. પણ આપણે 1.5 કલાક વાંચ્યું હોય તો કલાકનો ગેપ મારી દે વચ્ચે, 1.5 કલાક થી વાંચો, હવે મારે જરાક રેસ્ટ લેવો પડશે. કેમ? કારણ કે તમે એને જવાબદારી ગણો. વાંચવાની વસ્તુ એવી છે, પરીક્ષા એવું છે, મેં આપેલી છે તમારી જેમ બધી જ પરીક્ષાઓ, એટલે મને ખબર છે. એને તમે ઉજવણીની જેમ લ્યો ને તો મજા જ આવે, ટાર્ગેટની જેમ. મનમાં અંદર ગીત હાલતું હોય કઈ, અને તમે તૈયારી કરતા હો. તમે જે અત્યારે ભણો છો એ તમે ભણતા નથી, તમે એક પ્રકારનો તમારો ઇતિહાસ લખો છો, જે તમે તમારા બાળકોને પૌત્રોને કહેવાના છો, બેટા અમે આમ તૈયારી કરી. તો એ રીતે તમે આને એક મૂવીની જેમ લ્યો ને, કઈક ફિલ્મ બની રહ્યું છે તમારા જીવન ઉપર, તો અમથેમથી મજા આવશે. અમથેમ એક પ્રકારનો ઉત્સાહ રહે, એક પ્રકારનું જોમ રહેશે અંદર. મારું પિક્ચર બનતું હોય તો સ્ટોરી તો સારી જ હોવી જોઈએ, રોવાની રહદળવાની વાત ન આવે માઈક આંગલા પણ. તો ફિલ્મ જ બને છે, સમજો. So take it in a positive way. After 2 hours, we shall be celebrating a new year. You blank in the train at this time next Monday. At this time next Monday. આવતા સોમવારે આવા ટાઈમે તું ટ્રેનમાં બેઠેલો હોઈશ. સીટ છે એટલે પેલો નિયમ આઈએનજી વાળો જો બધે લાગુ પડે છે. જોયું તમે? સેલિબ્રેટ માંથી ઈ નીકળી ગયો, ગીવ માંથી ઈ નીકળી ગયો, સીટ માં ડબલ ટી થઈ ગયા, ડેકોરેટ માંથી ઈ નીકળી જશે. I blank near bus stop tomorrow at this time. આવતીકાલે આ ટાઈમે હું બસ સ્ટોપ પાસે રાહ જોઈ રહ્યો હોઈશ. I shall be waiting. He blank busy blank his homework tomorrow noon. Tomorrow noon એટલે આવતીકાલ બપોરે. ઘણીવાર લાંબી ક્રિયા હોય ને તો at this ને એવું લખવાની જરૂર નહીં, આખી બપોર ચાલે એવી ક્રિયા હોય તો પછી tomorrow noon ચાલે. આમાં સાદો કાળે બને. પણ he will be busy decorating his home tomorrow noon. આનું આ વાક્ય આમાંય કહેવાય કે he will decorate his home tomorrow noon. tomorrow noon ચાલી શકે સાદા કાળમાં. તો પણ અહીંયા બી ને એવું કઈ ન હોય, બીઝી એમાં સેટ ન થાય. he will be busy decorating his home. પછી what blank you blank at 9 PM tonight. જો કીવર્ડ જો, at 9 PM tonight. આપણને tonight ને today આવે એટલે એક માનસિકતા એ જ હોય કે ભાઈ આ આવી ગયું પેલું. જસ્ટ અ મિનિટ. કે ભાઈ tonight કે today આવે એટલે એનો મીનિંગ આપણે એવો જ માનીએ કે આ વર્તમાન કાળ છે, પણ એવું ફરજિયાત નથી. માનો કે હજી આજે 7 વાગે હું તમને વાત કરતો હોઉં કે ભાઈ હું આજે 9 વાગે, હું કોઈને એમ કહું કે ભાઈ હું આજે 8 વાગે લેક્ચર લઈ રહ્યો હોઈશ, તો બપોરે 5 વાગે કોકને કહેતો હોઉં, સાંજે 5 વાગે કે આજે 8 વાગે, તો એ ભવિષ્ય કાળમાં જાય ને. માનો કે બપોરના 5 વાગ્યા છે, હવે આની પહેલાની વાત કરું એ ભૂતકાળમાં જાય. 5 વાગ્યા પહેલાની વાત 5 વાગે કરું, અને 5 વાગ્યા પછીની વાત કરું તો એ ભવિષ્યમાં જવાની. બપોરે હું સવારની વાત કરું કે I was watching TV today at 5 AM today morning. આજ સવારે 5 વાગે હું ટીવી જોતો હતો, તો એ ભૂતકાળ થવાનું. અને હજી તમને એમ કહું હું 11 વાગે મેચ જોઈ રહ્યો હોઈશ આજે રાતે, તો એ ભવિષ્યકાળ થવાનું. I shall be watching match at 11 o'clock tonight. તો tonight અને today morning કે today એ આવી શકે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં. What will you be doing at 9 PM tonight? પ્રશ્ન પૂછો, ના પાડો એટલે બી છે ને એ ક્રિયાપદની સાથે રહે. બી ક્રિયાપદની સાથે રહે, આગળ પાછળ શેલ વિલ થાય ખાલી. આ તો આખું વાક્ય જ છે એટલે આગળ પાછળનો પ્રશ્ન નથી.
બીઝી તો વચ્ચે ઘુસેડ્યું છે આપણે. હી વિલ બી ડેકોરેટિંગ હિઝ હોમ ટુમોરો નૂન. પછી આઈ બ્લેન્ક વિથ ગવર્મેન્ટ સ્કૂલ ફ્રોમ નેક્સ્ટ યર. જોઈ લ્યો, આ સાદો ભવિષ્યકાળ બનાવી જ શકાય. આમાં તમે આઈ શેલ વર્ક લખો એટલે કોઈ ના નો પાડી શકે. સિમ્પલ ફ્યુચરમાં કોઈ ના નો પાડી શકે. શું ગુજરાતી થાય કે આઈ શેલ વર્ક વિથ ગવર્મેન્ટ સ્કૂલ ફ્રોમ નેક્સ્ટ યર, એટલે હું આવતા વર્ષથી ગવર્મેન્ટ સ્કૂલ સાથે કામ કરીશ. આઈ શેલ વર્ક વિથ ગવર્મેન્ટ સ્કૂલ નેક્સ્ટ યર, આવી રીતે બને. અને મેં એવું બનાવ્યું કે આવતા વર્ષથી હું ગવર્મેન્ટ સ્કૂલ સાથે કામ કરી રહ્યો હોઈશ. તો એમાંય કહી શકાય અરે આવતા વર્ષે આવા ટાઈમ સરકાર હારે કામ કરી રહ્યો હોઈશ. બે વાત બને. પરીક્ષામાં પૂછે તો બે ઓપ્શન નો આપ્યા હોય એટલે ચિંતા ના લેવી. શેલ બી વર્કિંગ હોય ને શેલ વર્ક હોય તો શું કરવું એવું નહીં હોય. ડોન્ટ વરી. એ જવાબ જોતો હોય એક જ આપે ને, બે જવાબ આપીને કોઈ અર્થ નથી. હાલો. તો આ વાત થઈ. હાજી હા સર, આપણે છે ને ઈ લીથામાં બે 8 ને 9 છે ને ડિફરન્ટ આપેલા છે હો. તમે જે આમાં લખ્યા છે ને, હા હા બને કદાચ. લીથો એટલે જ હમણાં સોલ્વ કરાવીશ ને, પછી લીથો એટલે તમને એક્સ્ટ્રા સોલ્વ કરાવું છું. એટલે એમાં છે ને 8 ને 9 છે ને એ બે ડિફરન્ટ છે, બાકી બધા સેમ છે. ઓકે ઓકે, નો ઇશ્યુઝ. આપણે હમણાં સોલ્વ કરીએ એટલે ખ્યાલ આવી જશે. સર બરોબર. હા બેના, આ તમે ટુ નાઇટ ને ટુ ડે વાળું એક પ્રેઝન્ટ નું વાક્ય બતાવો. પ્રેઝન્ટ નું નો બને. પ્રેઝન્ટ નું ટુડે ટુ નાઇટ થી નો બને. નહીં બને ને એમ. આવું એમિઝાર નું બને. આઈ એમ હેપી ટુડે. ક્રિયા વાળું નો બને. લાઈક આઈ હેવ અ હોલિડે ટુડે, આવું બને. અથવા આઈ હેવ ડ્યુટી ટુ નાઇટ, આજે રાતે મારે ડ્યુટી છે, આવું બને. પણ એવું ન કહેવાય કે આઈ પ્લે ક્રિકેટ ટુડે, એવું ન કહેવાય. આવું ના કહી શકાય. ભૂતકાળ આવે કે આજે હું ક્રિકેટ રમ્યો હતો, એટલે સાંજે થાય કે આવો ને કાંઈ હાલી નથી શકતો કે આજે ક્રિકેટ રમ્યો હતો. આઈ પ્લેડ ક્રિકેટ ટુડે એમ કહેવાય સાદા ભૂતકાળમાં. ગેટિંગ? યસ. પણ ક્રિયા વાળું નહીં બને ટુડે વાળું કે ટુ નાઇટ વાળું વાક્ય. સાદા વર્તમાન કાળમાં નહીં વપરાય ટુડે ટુ નાઇટ. કાં ભવિષ્ય હોય ને કાં ભૂતકાળ હોય. સમજ્યા તમે? હા ઓકે. હેલો. યસ હિરેનભાઈ. સર, આપણે જે સેકન્ડ લાસ્ટ નહીં પણ થર્ડ લાસ્ટ છે, એ વિલ બી બિઝી ડેકોરેટિંગ વાળું. હા હા. તો બે વર્બ બાજુમાં આવતા હોય તો આપણે ટુ વાળો ગ્રુપ મૂકીએ, એ કયો આપણો જે કઈ રૂલ બે છે? વર્બ નથી કરવામાં. ક્યાં વર્બ છે? આ વર્બ છે. આપણે બિઝી લાઈન એડજેક્ટિવ છે ને? થાય ને. બિઝી વિશેષણ છે, એડજેક્ટિવ છે. બિઝી વર્બ અને તરીકે ફ્રી ન લઈ શકીએ? નો જ લઈ. બિઝી બિઝી વર્બ કેવી પણ છે રીતે ને? થાય? બિઝી કેવી રીતે નહીં. ક્રિયા થાય? બિઝી હોવું, આમાં બી ક્રિયા થઈ શકે. બિઝી અચ્છા, હોવું. હા હા. અને ટુ આને બિઝી એટલે નોર્મલી કેમ લખતા હોય ખબર છે? હી વિલ બી બિઝી ઇન લગાડતા હોય અહીંયા. ઇન માર્કરથી કલર બદલો. હી વિલ બી બિઝી ઇન ડેકોરેટિંગ હિઝ હોમ. તો તમને એકદમ સરળ લાગશે. પણ અત્યારના લેટેસ્ટ ઇંગ્લિશમાં આવું થોડું ટૂંકું કરવાનો પેલો છે સહીયો એવો. હા હા, એવું તમે જે કીધું ને એવું આમ થતું હોય. જેમ કે આઈ વોન્ટ ટુ પ્લે ચેસ. તો એ વોન્ટ એ ક્રિયા છે, ટુ પ્લે ક્રિયા છે. તો વોન્ટ છે એ મુખ્ય ક્રિયાપદ છે. વોન્ટ છે એ મુખ્ય ક્રિયાપદ છે. અને ટુ છે એ તો પેલો આપણે કહીએ ને મૂળ રૂપ કહીએ. હા સર. સમજે? જેમ કે હી લાઇક્સ ટુ ઈટ પેસ્ટ્રી. એને પેસ્ટ્રી ખાવી ગમે છે. તો લાઇક્સ જો એસ લાગ્યું સાદો વર્તમાન કાળ. ટુ ઈટ તો મૂળ રૂપ છે, ખાવું ને ગમવું એમ. આવી રીતે થાય. ગેટિંગ? આજે બે વર્બ બાજુમાં આવે, એનો કઈ રૂલ છે કે આ જગ્યાએ જ આવે? ના ના, એવું કઈ ના હોય રૂલ. બાજુમાં જ આવે. માનો કે તમે કે ભાઈ આઈ વોન્ટ ટુ ડુ MBA, તો પેલા વોન્ટ મુખ્ય ક્રિયાપદ આવે ને પછી આ મૂળ રૂપ આવે.
અને કૃદંત કહેવાય, બીજું કઈ નથી. બે ક્રિયા છે, બે ટૂંકું કરવું, વાતને ટૂંકી કરવી હોય ત્યારે વાપરીએ આપણે. એનો કોઈ રૂલ ન હોય. ગુજરાતીમાં જો કોઈ રૂલ તરીકે ભણાવી ના શકાય. આપણે કે ભાઈ મારે અમદાવાદ જવું છે, તો આઈ વોન્ટ ટુ ગો ટુ અમદાવાદ, તો વોન્ટ આવે ને ગોય આવે. મારે મારા પપ્પાને ફોન કરવો છે, તો મનમાં ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ કોલ માય ફાધર, તો વોન્ટ અને ટુ કોલ. વોન્ટ છે, લાઈક છે, વિશ છે, એની સાથે આવી જોડી વધારે બને. આઈ લાઈક ટુ, આઈ ડોન્ટ લાઈક ટુ, આઈ વોન્ટ ટુ, આઈ વિશ ટુ. I wish to I wish to meet Amitabh Bachchan. So I wish to meet. Wish અને to meet. આનો કોઈ રૂલ ના હોય. વર્તમાન કાળની અંદર વાપરતા હોય આપણે. ing આવતું હોય એમ, જેમ કે ભાઈ he came out of class jumping. જમ્પિંગ છેલ્લે છે. જો કેમ સાદો ભૂતકાળ છે, વાક્ય છે સાદા ભૂતકાળનું. he came out of class jumping, આને કહેવાય ચાલુ કૃદંત. કૃદંત છે ing વાળું. શું થાય ગુજરાતી આનું? તે બહારથી દોડતો દોડતો આવ્યો. નહીં, he Class came બહાર out ગયો. of class jumping. ક્લાસ ની બહાર કૂદતો કૂદતો નીકળો. ગુજરાતીમાં આવું ડબલ વાપરી, કૂદતો કૂદતો. પછી ઘણા લોકો ઇંગ્લિશ કરે ને તો જમ્પિંગ જમ્પિંગ કરે. ભાઈ જમતા જમતા બોલાય નહીં, કહીએ ને આપણે don't talk while અરે ચાલુ કાળ જ આવે eating. તો ગુજરાતી આપણે આવું કરતા હોય કે ભાઈ જમતા જમતા બોલવું નહીં. તો જમતા કોકને આનું ઇંગ્લિશ કરવાનું કહો ને કે જમતા જમતા, તો એ કરે કે ભાઈ ખાતા eating eating don't speak. eating eating don't speak. આવું ન થાય. કે ભાઈ ભારતમાં જુદા જુદા તહેવારો છે. આ તો જસ્ટ એમને વાત કરું છું. તો જુદા જુદા એટલે એનું ઇંગ્લિશ કરે ડિફરન્ટ ડિફરન્ટ. there are different festivals in India. એવું ન કહેવાય, વેરિયસ કહેવાય. there are various festivals in India. તો દરેક વખતે આમ બેઠે બેઠું એનું ઇંગ્લિશ કે ગુજરાતી ના થતું હોય. આપણે તો વાત અલગ કરી છે, તો મને એમનું સૂઝ્યું એટલે હું બોલ્યો. પણ ક્રિયાપદ આરે બીજું ક્રિયાપદ આવશે એના કોઈ સ્પષ્ટ રૂલ ના હોય. કહેવાનો ભાવ છે એ તમે જેમ વાપરો, જેમ ઉપયોગમાં લ્યો એમ ખ્યાલ આવે આપણને. બરોબર? હા સર. તો અહીંયા આપણા ચાલુ ભવિષ્યકાળ પૂરો થાય. હવે વાત આવે એ ચાલુ ભૂતકાળ છે ને, એ અગત્યનો હતો. આનું તો કામ નથી કઈ જાજુ ક્યાંય પરીક્ષામાં લગભગ. પણ ચાલુ ભૂતકાળ આપણી માટે અગત્યનો છે. એની તમને મેં ખાલી જગ્યાઓ પુરાવરાવી હતી ક્લાસ લેક્ચરમાં. એટલે સોરી, ભણ્યા હતા કાળ, એની ખાલી જગ્યાઓ આપણે પૂરવાની બાકી છે. એ આપણે અત્યારે ખાલી જગ્યાઓ પૂરી લઈએ. તમારો લીથો કાઢી રાખો. ચાલો હું જરાક આ સેટ કરી રાખું. ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ તો કરી હતી કે નહીં? આપણે 10 કરી હશે નહીં? તમારી માટે પીપીટી માં જ લઈ લઉં રહ્યો, એટલે લખી શકાય માથે. ડિફરન્ટ સર અમે આવું ડિફરન્ટ લખી છે ને એટલે જીપીએસસી ની મેઇન્સ પાસ નથી થતા. દાંત કાઢે ઓલા લોકો બેઠા હોય ને, બીજાને બતાવે તે પેપર ચેકર હોય ને, જોઈ લો. એટલે જ અમે જીપીએસસી પાસ નથી થતા સર. પછી એમ કે આને કલેક્ટર થવું છે, લેવો કેમ કરવું આપણે, એમ કે પાછા. એટલે ઈ જ સુધારવાનું છે ને વાલા. પણ એની માટે થોડોક
થોડુંક ઇંગ્લિશ નો ઉપયોગ કરવો પડે. ભલે બોલવામાં ન કરો, થોડુંક વાંચન નાનું મોટું, ભલે ને મટીરિયલ વાંચો, ઓનલાઈન તમે કંઈક આ વાંચતા હો, માનો કે કઈ જીકે નું કેવું, તો પણ ઇંગ્લિશ ઓટોમેટિક વાંચવાનું આવશે. ઇંગ્લિશ વાંચવાનું આવે એટલે અમુક વસ્તુ અનાયાસે ખબર પડે કે ઠીક આમાં આવું હોય. પ્રયત્ન ખાલી કરવો પડે. અને ઇંગ્લિશ તો આપણને એમને ગમે કામ કરશો ઉપયોગી થવાનું જ છે, એ તો બધાને ખબર છે. કાલે વારને છોકરાઓને ભણાવવામાં કામ લાગશે, નગર કે પપ્પા તમને ન ખબર પડે, ત્યારે કેવું પડે બેટા મને બધી ખબર પડે. એની માટે ઇંગ્લિશ કામ લાગે છે. બહેનોને કામ લાગે કે મમ્મી તને નો આઈડિયા આવે તો તરત કહી દે, કારણ કે ભાષા વિશ્વ ભાષા થઈ ગઈ. એટલે આમાં એવું ઠૂંઠું પકડીને નથી બેહાય એવું કે મારી જનની જન્મભૂમિ છે. 100% સ્વર્ગાદપી ગરીયસી જ હોય. જનની જન્મભૂમિ ને માતૃભાષા છે એ સ્વર્ગથી રળિયામણી જ હોય. પણ બહાર જાય ત્યારે જે ભાષા બોલાતી હોય બોલવી પડે ને. કેમ આપણે કેળિયું ચોણી નથી પહેરતા, આપણો નકર પોશાક છે ને, નથી ગામમાં પહેરતા કે ઇન્ટરવ્યુમાં કે ક્લાસમાં કે ક્યાંય નથી પહેરતા. શું કામ? તો કે ભાઈ હવે અત્યારની જે રીત રિવાજ છે એ મુજબ કપડાં પહેરવા પડે. આપણી સંસ્કૃતિ આપણને હૃદયમાં જ હોય. એટલે અંગ્રેજી ન આવડવા માટે એવા ખોટા થાબણ બાણાય કરાય એમ નથી કે ભાઈ ભાષા વિદેશની છે, આપણી ઉપર 200 વર્ષ રાજ કર્યા, એને આપણે શું કામ બોલી નથી હાલે એવું ન બોલી તો. મુદ્દો ઈ છે. એટલે એમાં આપણી પાસે વિકલ્પ નથી કોઈ. વિકલ્પ એક જ છે અમદાવાદમાં, વિકલ્પ કોટવાલો મારો મિત્ર, બાકી કોઈ વિકલ્પ નથી. યસ, ચાલો ખાલી જગ્યાઓ. ક્યાં ગઈ પેન મારી? જનની જન્મભૂમિ છે. ઓકે. when I entered the hospital. જો ચાલુ ભૂતકાળ આપણે ભણી છીએ મિત્રો, ચાલુ ભૂતકાળમાં આપણે શું કરેલું કે ભાઈ એક વાક્ય હોય, કાં તો was where આવે, સોરી, was અને where ક્રિયાપદનું ing. પણ અહીંયા કાળની શૃંખલા વધારે થાય આપણે જોયું. એટલે એક વાક્ય હોય સાદા ભૂતકાળનું અને બીજું વાક્ય હોય ચાલુ ભૂતકાળનું. ક્રમ આગળ પાછળ હોઈ શકે. સાદા ભૂતકાળની પેટર્ન છે કર્તા, ક્રિયાપદનું પહેલું રૂપ, સોરી બીજું રૂપ V2 અને કર્મ. ત્યારે ચાલુ ભૂતકાળની અંદર was where સાથે ing અને આગળ પછી કર્તા અને કર્મ. when સાથે સાદો કાળ આવે, when સાથે સાદો કાળ, while સાથે ચાલુ કાળ. આ વસ્તુ 100% નો નિયમ છે. ફરીવાર લખી દો. when સાથે સાદો કાળ, સાદા કાળનું વાક્ય આવે, પછી કોઈ પણ હોય, અને while સાથે ચાલુ કાળ. આ ઓફર છે, આ લોહે પે લકીર જેવું છે. 100% આવું જ થશે. આમાં ક્યારેક 5-10% નું વેરિએશન આવે. 5-10 એવા વાક્યો મળે કે વેન પછી પણ ચાલુ કાળ હોય, એવું ક્યારેક જોવા મળે તો એનાથી અચંબિત ન થવું. આ જગત છે. હા, કરું 10 મિનિટમાં. હા બસ 9:15 9:30 પૂરું થઈ જશે. હા 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 ભાઈ. એટલે વેન પછી ક્યારેક એવું બને કે ચાલુ કાળનું વાક્ય કોઈ 5-10% ક્યાંક આવી જાય તો વાંધો નહીં. વાઇલમાં કોઈ દી એવું નહીં બને કે વાઇલ પછી સાદો કાળ હોય, એવું કોઈ દી ન બને. એકલા વાઇલ આરે ing જ આવે. વાઇલ આવે એટલે ing. બરોબર, જોઈએ. when I entered the hospital. જો આ તમને પરીક્ષામાં સીધું આ વાક્ય આવે તો તમારી ચોટલી અહીંયા છે, અહીંથી ખબર પડે કે entered એટલે ભૂતકાળ. the ward boys ખાલી જગ્યા the floor. ward boys છે એ ફ્લોર એટલે સપાટી, જે કઈ હોય, ફ્લોર ધોઈ રહ્યા હતા. એટલે where, સોરી, ward boys were જાજા છે એટલે washing the floor. ward boys નો અર્થ નો ખબર હોય તો બોય ને એસ લાગ્યું, બોયઝ એટલે બહુવચન થાય એટલી ખબર પડી જાય. અને કોમન સેન્સ કહેવાય. એ સામાન્ય બુદ્ધિ ઉપરથી આપણને એટલી ખબર પડી જવી જોઈએ કે આ છે બહુવચનનું નામ. ward boys were washing the floor. floor એટલે સપાટી, નીચેનું તળિયું. પછી I found my lost SIM card. આ આપણે જોયું હતું આઈ થિંક. when I was going to the terrace. પણ આમાં નવીન આ છે, જો એ વેન આપ્યું છે, જોયું તમે? વેન પછી ચાલુ કાળ છે. આઈડિયલ ને વાઇલ આવવું જોઈએ, પણ ચાલી શકે. વાઇલ નો હોય તોય ચાલે ક્યારેક. હા, ing માટે.
I found my lost SIM card when I was going to the terrace. When the postmaster came, I જોયું તો આપણે I was taking lunch. પછી આ જો પ્રશ્નાર્થ છે. Were you present in the hall? આ સાદા ભૂતકાળનું વાક્ય થયું આટલું. While Kumar, અહીંથી આ સાદો ભૂતકાળ છે ખબર ક્યાંથી પડે આમાં? Were you present in the hall માં કયો તો? Where થી. અહીંયા મુખ્ય ક્રિયાપદ જ where છે ગુરુ. જેમ કે અહીંયા entered હતું. અહીંયા entered એટલે V2 થયું. અહીંયા found એટલે find નું V2 થયું. અહીંયા lost came છે એ come નું V2 થયું. Just a minute. Hello. હાજી. હાય. બોલ ને. હા એ જ જતા રહ્યા. હા. અરે વાહ, સરસ. એવું થાય આમાં તો. ઓકે ચલ, બાય. હા, ઓકે. લેક્ચર ચાલુ છે ઓનલાઈન એટલે. યસ. તો હવે અહીંયા જેમ એન્ટર્ડ છે એ V2 છે, અહીંયા ફાઉન્ડ V2 છે, એમ અહીંયા કેમ V2 છે, એમાં અહીંયા મુખ્ય ક્રિયા જ છે હોવું. શું હોવું? હાજર વિશેષણ છે. એટલે સાદા ભૂતકાળનું લાઈક આઈ વોઝ બિઝી કહીને આપણે, એમ જ છે યુ વેર પ્રેઝન્ટ. અહીંયા વેર છે એ મુખ્ય ક્રિયાપદ છે, વેર છે એ V2 છે. કોનું? બી નું. એટલે વેર યુ પ્રેઝન્ટ ઇન ધ હોલ વાઇલ, કે જ્યારે કુમાર વોઝ સિંગિંગ, કે જ્યારે કુમાર ગાઈ રહ્યો હતો ત્યારે શું તું હોલમાં હાજર હતો? એવો મીનિંગ એનો થાય. વેર યુ પ્રેઝન્ટ ઇન ધ હોલ વાઇલ કુમાર વોઝ સિંગિંગ. એટલે સાદો ભૂતકાળ ને ચાલુ ભૂતકાળ થઈ ગયું ને, એ વાત છે. પછી he blank very fast so he fell down. આ જોઈ ગયા છે આપણે. he was walking very fast, એ બહુ ઝડપથી ચાલી રહ્યો હતો. તેથી, so એટલે તેથી, એ પડી ગયો હતો. ઊંધું કરો તો because આવે. he fell down because he was walking very fast. they could not, આ could ભૂતકાળ બતાવે can નું, because it was raining heavily. when you entered I was, આ પણ આવી ગયું આપણે. I was writing, આગલા લેક્ચરમાં ખાલી જગ્યામાં છે, વિડીયોમાં હશે, તમે જોઈ શકશો. the servant dropped the glass. dropped પરથી ખબર પડે ભૂતકાળ છે. dropped ના ed ઉપરથી ખબર પડે ભૂતકાળ છે. અહીંયા ed છે. while he was washing it, જ્યારે ઈ એને ધોઈ રહ્યો હતો. while I ખાલી જગ્યા to the school I saw a rainbow. while આરે ચાલુ કાળ આવે. while I was going to the school I saw a rainbow. જ્યારે હું શાળાએ જઈ રહ્યો હતો ત્યારે મેં મેઘધનુષ્ય જોયું હતું. એવું જ વાક્ય સાદો ભૂતકાળ આગળ લઈને કર્યું છે કે I saw a magician, મેં એક જાદુગર જોયો. while I was crossing the road. તો ગુજરાતી તો જ્યારે ત્યારેથી જ થાય. જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે મેં જાદુગર જોયો હતો. when my mother came, જ્યારે મારા મધર આવ્યા, I was writing, હું અસાઇનમેન્ટ લખી રહ્યો હતો. I blank a novel at 11 o'clock yesterday. I was reading a novel. ભૂતકાળમાં ચોક્કસ સમયે. when I met Jay, જ્યારે હું જયને મળ્યો, meet નું ભૂતકાળ met. when I met Jay, he was going to the principal's office. એ આચાર્યની ઓફિસ તરફ જઈ રહ્યો હતો. he was going to the principal's office. પછી શું આ નકાર પ્રશ્ન છે. જો શું હાઈવે ઉપર નહોતો એ ઉભો? when your car passed સાદો ભૂતકાળ. when આરે સાદા કાળનું વાક્ય આવે. past છે એ V2 છે, એટલે આરે નું વાક્ય ચાલુ ભૂતકાળનું થશે. હવે પ્રશ્નાર્થ છે એટલે was where આગળ આવે, એટલે he છે એટલે was he not standing on the highway when your car passed? જ્યારે તારી કાર પસાર થઈ ત્યારે શું તે હાઈવે પર નહોતો ઉભો? I heard your voice, મેં તારો અવાજ સાંભળ્યો હતો. ક્યારે?
તો અહીંયા પણ ચાલુ હોવું જોઈએ. અહીંયા ખરેખર વેન ની બદલે વાઇલ હોવું જોઈએ. વેન ની બદલે શું હોય? આઈડિયલી વાઇલ, પણ ક્યારેક ચાલી જાય. આઈ હર્ડ યોર વોઇસ while અથવા when you were singing singing the song in the hall. Hall આપણે વાત થઈ હતી ને ઉચ્ચારની. hall. I heard your voice when you were singing in the hall. તો આ 15 ખાલી જગ્યાઓ થઈ. પછી when I got up, સાદો ભૂતકાળ, જ્યારે હું જાગ્યો. ગોટ થી ખબર પડે, ગોટ છે V2 છે. It was raining. When I got up, it was raining. જ્યારે હું જાગ્યો ત્યારે વરસાદ પડી રહ્યો હતો. When you called, જ્યારે તે કોલ કર્યો. જો સાદો ભૂતકાળ, કોલ્ડ થી ખબર પડે. હવે બે ચાલુ ક્રિયા બતાવી. હું સૂતો હતો and he was eating Maggie. When you called, he was eating Maggie. During those days, આ કીવર્ડ જોવો થોડો નવીન છે. During those days, તે દિવસોમાં, એમ તે દિવસો દરમિયાન, તે દિવસો દરમિયાન I was working. I was working on a highway project. એ દિવસો દરમિયાન હું હાઈવે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. પછી તેણી ગઈ રવિવારે લાસ્ટ સન્ડે ના 10 વાગે ટીવી નહોતી જોઈ રહી. She was not watching TV. પછી શું તે પૂલમાં નહાઈ રહ્યો હતો? When you saw him. અહીંથી વાક્ય શરૂ થશે when થી. So આવ્યું એટલે સી નું ભૂતકાળ થાય. સી, સો અને seen. તો સો સાદો ભૂતકાળ, V2 થયું, સો થયું V2, આ V3, આ V1. તો when you saw him, જ્યારે તે એને જોયો ત્યારે શું તે પૂલમાં તરી રહ્યો હતો? he છે એટલે was, અને સ્વિમિંગ ડબલ એમ થઈ જશે. વ્યંજન બેવડાય એટલે. was he swimming in the pool when you saw him? પછી yesterday we had gone to Crystal Mall. ગઈકાલે અમે ક્રિસ્ટલ મોલ ગયા હતા. It was Sunday. તે રવિવાર હતો. Many people, ઘણા લોકો, were roaming, એટલે રખડી રહ્યા હતા, આંટા મારી રહ્યા હતા. Many people were roaming there. તમે કોઈ ભૂતકાળનું દ્રશ્ય વર્ણવતા હો તો એ ચાલુ ભૂતકાળને પૂર્ણ ભૂતકાળ, સોરી, સાદા ભૂતકાળમાં વધારે આવે. ચાલુ ભૂતકાળ વધારે હોય કે ભૂતકાળનું દ્રશ્ય, કે આમ થઈ રહ્યું હતું, તેમ થઈ રહ્યું હતું. અમુક લોકો આમ ઉભેલા હતા, અમુક લોકો આમ બાજી રહ્યા હતા, અમુક લોકો રડી રહ્યા હતા, એવી રીતે. Children were playing with toys. છોકરાઓ રમકડાથી રમી રહ્યા હતા. were playing. Some children were eating. સર આ રોમ ને રખડી શકાય એ રીતના ન વાપરી શકાય ને, કે આટા મારી શકાય એ રીતના જ વાપરી શકાય? આટા મારવા. રોમ એટલે રખડ, આમ તો ફરવું, ફરવું. હરવું ફરવું. વોન્ડર શબ્દ છે એક રખડવા માટે. વોન્ડર સ્પેલિંગ લખો ને સાહેબ. લખો જો, વોન્ડર, એ આવ્યો એ. ઓકે સર. એક વંડર પણ છે. વંડર એટલે આશ્ચર્ય. એનો ઉચ્ચાર વંડર થાય. હવે જો ઓ છે તો ઉચ્ચાર વ થાય, અને એ છે તો વો થાય. આ ભાષાની તકલીફ જ ત્યાં છે. WANDER અને WONDER. ઓ છે તો ત્યાં વો બોલાવવું જોઈએ ને, પણ એ વંડર બોલાય. અને WA છે ત્યાં વોન્ડર બોલાય. આનાથી આપણે આઘા રહ્યા છીએ ભાષાથી. કાંઈક બોલીને કોક ભૂલ કાઢે, કાંઈક બોલીને કોક ભૂલ કાઢે, એટલે આપણો મગજ ફરક, બોલવું જ નથી. વાપરી તો તકલીફ ને. વોન્ડર એટલે ભટકવું, અને વંડર એટલે આશ્ચર્ય. એની ઉપરથી આપણે વન્ડરફુલ બોલતા હોઈએ. ઓકે. WA છે ને, હા, હું તો એને વેન્ડર જ સમજતી હતી. ના ના, વેન્ડર નહીં, આ વોન્ડર. છે વોન્ડર, આ છે વંડર. વેન્ડર માટે આ છે.
વેન્ડર એટલે ફેરીઓ થાય ને વેન્ડર એટલે તમારો વેપારી થાય. અરે પાછું એનીવેઝ આમાં આવશે વેન્ડર શબ્દ હમણાં. Some children were eating softy ice cream. Youngsters were doing window shopping. મોલ હતો ને પેસ્ટલ મોલ, યંગસ્ટર્સ વિન્ડો શોપિંગ કરી રહ્યા હતા. વિન્ડો શોપિંગ કરવું એટલે શું? ખાલી બારીમાંથી જોવું એમ. એમાં કોઈ ખર્ચો ન બેસે અને તમને શોપિંગ કર્યાની ફિલિંગ આવે. કાચની બારી હોય મોટી મોટી, એમાં જોવું જો ટી શર્ટ કેવું છે ને શર્ટ કેવો છે ને જોવાનું, ખાલી બૂટ કેવા છે, લેવાનું કઈ નહીં. ખર્ચો ન બેસે અને આમ તમને શોપિંગ કરવા ગયા હોય એ ફિલિંગ આવે. તો યંગસ્ટર્સ વિન્ડો શોપિંગ કરી રહ્યા હતા એમ. માય ફ્રેન્ડ્સ, મારા મિત્રો, તો અંદર તો હોય જ નહીં મોલમાં. માય ફ્રેન્ડ્સ વેર સિટિંગ, ડબલ ટી થઈ જશે, આઉટસાઇડ ધ મોલ, બહારની બહાર બેઠા હતા, મોલની બહાર બેઠા હતા. ઓન એન્ટરિંગ ધ બસ સ્ટેશન, પછીનો ફકરો. જો એન્ટરિંગ નો ઉપયોગ જો તમે અહીંયા, ઓન એન્ટરિંગ, આને કહેવાય કૃદંત. ઓન એન્ટરિંગ ધ બસ સ્ટેન્ડ એટલે બસ સ્ટેશનમાં પ્રવેશતાની સાથે જ આઈ સો ધેટ. હવે સો છે એ ભૂતકાળ આવી ગયો સાદો. આઈ સો, ક્યાં ગયું સો? સો એટલે સી નું ભૂતકાળ અહીંયા લખ્યું છે જો હાર્યું. આઈ સો ધેટ માય રિલેટિવ્સ વેર વેઇટિંગ ફોર ધ બસ. આ પણ ભૂતકાળનું દ્રશ્ય છે કે બસ સ્ટેશનમાં એન્ટર થતા જ મેં જોયું કે મારા સંબંધી બસની રાહ જોઈ રહ્યા હતા. વેર વેઇટિંગ. ધ ન્યૂઝપેપર વેન્ડર, છાપાવાનો ફેરિયો હતો જે, વોઝ સેલિંગ ન્યૂઝપેપર્સ. સ્ટુડન્ટ્સ વેર, ક્રાઉડ છે એ સમૂહવાચક નામ છે, એનું ક્રિયાપદ કરી નાખ્યું. સ્ટુડન્ટ્સ વેર ક્રાઉડિંગ નિયર વન બસ. ટુ ક્રાઉડ એટલે ટોળે વળવું. તો વિદ્યાર્થીઓ ટોળે વળી રહ્યા હતા એક બસ પાસે જે હમણાં જ આવી હતી. વિચ કેમ ધેન, ધેન એટલે ત્યારે, કેમ એટલે આવી હતી, કે જે ત્યારે આવી જ હતી હજી એમ. અપડાઉન જેને કર્યું હોય બસમાં એને ખબર હોય, આવી ભેગો તો ઢગલો થઈ જાય, અંદર બેગ નાખવા માંડે આવું બધું. તો સ્ટુડન્ટ્સ વેર ક્રાઉડિંગ નિયર વન બસ, કારણ કે બસ સ્ટેશન નું દ્રશ્ય છે ને. વિચ કેમ ધેન એન ઓલ્ડ મેન ફેલ ડાઉન. ફોલ એટલે પડવું, ફેલ એ ભૂતકાળ. એન ઓલ્ડ મેન ફેલ ડાઉન વેન, અહીંયા ખરેખર આવવું જોઈએ વાઇલ, પણ વેન ચાલી શકે, તમને રિયલાઇઝ કરાવવા જ લખેલું છે અહીંયા. આમ તો વાઇલ આવવું જોઈએ પણ વેન નહીં ચાલે ક્યારેક. An old man fell down when or while he was trying to get in the bus. અને લોકો બૂમા બૂમ કરતા હતા. People were shouting. લોકો ચીસો કે રાડો પાડી રહ્યા હતા. તો people were shouting. સર આજ એક વાત થઈ આપણી. ચોથી સમજાવશો? હાજી. ઇશ્યુ ને કારણે સમજાણું નહીં સર. ચોથી, હા, ઈ વેર નું તમે કઈ કહેતા ને, ભૂતકાળ, સાદું ભૂતકાળ. હા, ચોથી ખાલી જગ્યામાં સાદા ભૂતકાળમાં ના ક્રિયાપદ તરીકે વેર આપ્યું છે એમ. બાકી કેવા V2, જો આ એન્ટર નું V2 છે એટલે ભૂતકાળ ખબર પડે. આ ફાઇન્ડ નું V2 છે એટલે ભૂતકાળ ખબર પડે. આ કમ નું V2 છે. અહીંયા એવું કોઈ ક્રિયાપદ નથી પણ અહીંયા ટુ બી નું V2 આપ્યું છે. ટુ બી નું V2. વેર છે એ કોનું V2 થાય? ટુ બી. એટલે યુ વેર પ્રેઝન્ટ, જેમ કે આઈ વોઝ હેપી, એમાં જેમ વોઝ છે એ ક્રિયાપદ છે, એમ શું તું પ્રેઝન્ટ હતો, શું તું હાજર હતો, એમાં વેર જ ક્રિયાપદ છે. મુખ્ય ક્રિયાપદ જ વેર છે, હોવાપણું બતાવે. એ મેં વાત કરી ત્યાં. ઓકે ઓકે સર. ઓકે રાઈટ. તો આટલી 30 ખાલી જગ્યાઓ હતી અને 2-5 બીજી નવી આપણે એમનેમ જોઈ હશે. ચાલુ ભૂતકાળની વાત થઈ, વોઝ વેર પ્લસ આઈએનજી. ચાલુ વર્તમાન કાળ ને ચાલુ ભૂતકાળ બે અગત્યના કાળ છે આપણી માટે. હવે આ આઈએનજી ઓન એન્ટરિંગ ઉપરથી મને યાદ આવ્યું, થોડુંક હું તમને સમજાવવાનો પ્રયાસ કરું. એક મને ખાલી સ્લાઇડ